નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરીશું તમારા ઈને સબ્જેક્ટ છે સેમેસ્ટર 2 માં એવી રીતના સબ્જેક્ટમાં આવે છે એને આપણે જીટીયુ એક્ઝામનું પેપર તમારે જે 19 તારીખે લેવાનું હતું એનું આપણે સોલ્યુશન વિશે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છે અને ફ્રી ઓફમાં આપણે સોલ્યુશન કરવાના છે। તો બધા જ મિત્રોએ આ વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે, કોઈ પણ મિત્રો આ વિડીયોને મિસ કરતા નહીં। જો મિત્રો આપણે C2Dના એક્ઝામના આઈએમપી પ્રશ્નો બનાવવામાં અમારી ટીમ વ્યસ્ત છે, એના કારણે આપણે આ એક સબ્જેક્ટનું સોલ્યુશન છે, આ અને એક ફિઝિક્સ એક બે સબ્જેક્ટ છે મિત્રો કે એનું સોલ્યુશન છે આપણે કરવામાં થોડું લેટ થઈ ગયું છે। એના માટે સૌથી પહેલાં તો આપણે એ ટાઈમનું શેડ્યુલ સેટ કર્યું। હવે પછીના જે પણ પેપર હશે મિત્રો એ તમારે આ પેપર લેવાનું હશે તો તમને સાંજ સુધીમાં તમારો વિડીયો છે બધાય એ તમારો પેપરના વિડીયો મોકલી દેવામાં આવશે। ટૂંક ટાઈમના શેડ્યુલના કારણે મિત્રો, કેમ કે ઘણા બધા છોકરા છે આઈએમપી પ્રશ્નો માંગતા હતા, એના શેડ્યુલના કારણે થોડુંક આપણે 2-3 સબ્જેક્ટ છે એનું આપણે સોલ્યુશન આપવામાં શું થયું છે તો કે લેટ થઈ ગયું છે। ઓકે, બાકીના હવે પછીથી બધા સબ્જેક્ટ છે મિત્રો એ તમારે આ પેપર હશે તો તમારે સાંજ સુધીમાં શું થશે તો કે તમને વિડીયો છે સોલ્યુશન કરીને મોકલી દેવામાં આવશે। જે મિત્રોને સોલ્યુશનનો વિડીયો જોતો હોય અને પ્રશ્ન કોમેન્ટ કરે અથવા યુટ્યુબ બોક્સમાં જણાવે મિત્રો કે સર અમારે આ કયા સબ્જેક્ટનું આઈએમપી જોઈએ છે, તમને એના પર વિડીયો તમને બનાવી આપશે। જો કોમેન્ટ કરજો મિત્રો તો અમને વધારે ખ્યાલ આવશે અને અમને વધારે આઈડિયા આવશે। ઓકે, તો વિડીયો નંબર આપણે ચાલુ કરી। જો વિડીયોમાં સોલ્યુશન એને સબ્જેક્ટ છે તમારો સેમેસ્ટર 2 માં ડિપ્લોમા ઓલ કોમન બ્રાન્ચ છે બધેમાં આવે છે। તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી સર કે પેપર છે મસ્ત ગયું છે પણ એકવાર તમે સોલ્યુશનનો વિડીયો બનાવી આપો। તો રાઠોડીમાં તમારી સાથે છું મિત્રો, તમારો વિડીયો લાસ્ટ લગી જોવાનો છે। આપણે વાત કરશે 29/5/2025 ના રોજ જે તમારું ઈએનએસનું પેપર હતું એની આપણે વાત કરવાના છે। ઓકે, વિડીયોને કોઈ મિસ નહીં કરતા, આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ મિત્રો। અને ગુજરાત ઇંગ્લિશ બંનેમાંથી એકમાં કરીશ એટલે ટાઈમને શેડ્યુલને ધ્યાનમાં રાખીને ફટાફટ આન્સર છે એ ટીક થઈ જાય અને તમારા પર સાથે પેન બોલપેન રાખવાની અને પેપર રાખીને તમારા પર ટીક સાથે કરતું જવાનું। જો ગુજરાત ઇંગ્લિશ બંને આપેલ છે મિત્રો, હું કોઈ પણ એકમાં કરાવીશ, તમારે સમજી જવાનું બંનેનો કોમન જ હશે, જેમ કે એમાં ડી આવતો હોય પહેલાનો આન્સર તો આમાં પણ ડી જ આવશે। ઓકે, આપણે તો શરૂઆત કરી છે સોલ્યુશનની, એ પહેલાં તમારે કોમેન્ટ કરવાની છે। હજી સુધી જો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી સાથે જોઈન્ટ ના હો મિત્રો તો સૌથી પહેલાં તો આપણે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ જીટીયુ એક્ઝામના પ્રશ્નો હોય જો આના માટે મેં પ્રશ્નો પર તમે ફ્રી ઓફમાં તમારા વોટ્સએપ ગ્રુપમાં અને આપણી ચેનલ છે પ્લેલિસ્ટમાં બધું યુટ્યુબમાં પ્લેલિસ્ટ વાઇઝ મને બધું મૂકેલું હતું, સેમેસ્ટર વાઇઝ 1 હશે, 2 હશે, 3 હશે, 4 હોય કે કોઈ પણ હોય। ઓકે, તો એ તમે મળી રહીએ અને કોમેન્ટ કરવાની છે તમારે કેટલા માર્ક્સ મિત્રો આવ્યા છે એ બધું। ઓકે, અને તમારા દોસ્તોને મોકલો। આપણે શરૂઆત કરીએ છીએ સોલ્યુશનની, તો વિડીયોને કોઈ મિસ નહીં કરતા। ચાલો, તો સેકન્ડ નંબરનો આ પ્રશ્ન છે એનો આન્સર છે તમારો એ। શું છે મિત્રો તો કે એ છે। પછી થર્ડમાં શું આવશે મિત્રો તો કે સી આવશે। પછી આપણે ફોર્થની જો વાત કરીએ, ચોથા નંબરનો આન્સર છે તમારો એ આવશે। પાંચમાની જો વાત કરીએ, પાંચમામાં એ આવશે। છઠ્ઠાનો આન્સર છે મિત્રો તમારો બી। જો સ્પીડમાં કરતા હોય છે ઘણીવાર ટાઈમના શેડ્યુલને ધ્યાનમાં રાખીને, કેમ ઘણા છોકરા આઈએમપી મિત્રો માગામાગ થયા છે અને આઈએમપી છે એટલું સારું, સહેલું અને કમ્ફર્ટેબલ લાગતું એવું બનાવતા હોય, તો સ્પીડમાં ઘણીવાર શું થાય મિત્રો તો કે ખોટો આન્સર ટીક થઈ જાય અથવા મિસ્ટેક થઈ શકે, સ્પીડમાં મિસ્ટેક થઈ શકે, તો તમારે એડજસ્ટ કરી લેવાનું। ઓકે મિત્રો, ચાલો આપણે વાત કરીએ। છઠ્ઠાનો આન્સર છે તમારો બી। છઠ્ઠામાં શું આવશે તો કે બી આવશે। સાતમાની વાત કરીએ મિત્રો તો બી આવશે। નેક્સ્ટ આવશે આઠમામાં ડી। નવમાની જો વાત કરીએ તો નવમામાં તમારો આન્સર છે મિત્રો સી। પછી આપણે દસમાની વાત કરીએ તો 10મું, 11, 12 અને 13 આ ત્રણમાં શું આવશે મિત્રો તો કે તમારો આન્સર છે એ। 10માં પણ એ આવશે। 11માની જો વાત કરીએ એમાં પણ એ આવશે। 12માં વાત કરીએ તો એમાં પણ એ આવશે। 13માં પણ મિત્રો એ આવશે। એવું નહીં સમજતા બધેમાં કે એ જ આવે છે, એવું નહીં સમજવાનું। પછી જો વાત કરીએ 14નો આન્સર તમારો સી છે, અહીં બદલી જાય છે। 14નો આન્સર શું છે મિત્રો ઓકે સી છે। 15ની આપણે વાત કરીએ તો 15માં શું આવશે મિત્રો તો કે એ આવશે। 16માં શું આવશે મિત્રો તો કે એ આવશે। 17માં શું આવશે મિત્રો તો કે બી આવશે। અહીંયા બી આવતો હોય ઇંગ્લિશમાં તો ગુજરાતીમાં બી જ આવે હો, એટલે એ કોઈ મિસ્ટેક નહીં કરતા, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। 18માની વાત કરીએ તો 18માં 19 ને 20 આ ત્રણમાં આન્સર તમારો એ આવશે। 18મું એ, 19માં પણ આન્સર એ અને 20માં પણ આન્સર એ। 21ની જો વાત કરીએ તો 21નો તમારો આન્સર છે મિત્રો બી। 22માં સી અને 23માં પણ સી। 22નો આન્સર શું છે મિત્રો કે સી આવશે। 23નો આન્સર શું છે તો સી આવશે। પછી તમારે 24નો આન્સર મને કોમેન્ટ કરવાનો છે મિત્રો, કોને સાચો છે અને કોને ખોટો છે। બાયોગેસ પ્લાન્ટમાં ખાલી જગ્યાની ગેરહાજરીમાં ડાયજેશન થાય છે, કોણ મને આન્સર કહેશે ફટાફટ મિત્રો આન્સર જણાવો, હાલો કેટલાનો સાચો છે મારે ચેક કરવું છે। 24નો આન્સર છે મિત્રો તમારે ઓક્સિજન આવશે। 25માં શું આવશે તો કે ડી આવશે। તો 26માની વાત કરીએ તો કે સી આવશે મિત્રો। 26માનો આન્સર છે નાઇટ્રોજન સી। 27ની વાત કરીએ તો કે બી આવશે। પછી આપણે વાત કરીએ 28 તો કે એ આવશે મિત્રો।
29 ની વાત કરીએ તો કે એ આવશે. પછી આપણે જાણીએ છીએ 30મો તમારો આન્સર શું છે? તો કે 30માં કોણ કહેશે મિત્રો મને કોમેન્ટ કરો. 30માનો આન્સર તમારો શું છે? તો કે એ આવશે. પછી વાત કરીએ 31માં ડી આવશે મિત્રો. પછી આપણે વાત કરીએ તો 32માં તમારો આન્સર છે એ. 33ની જો વાત કરીએ તો આન્સર આવશે એ. પછી 34ની જો વાત કરીએ મિત્રો 34નો આન્સર છે તમારો એ આવશે. ફટાફટ સોલ્યુશન કરતા જજો મિત્રો. સ્પીડ રાખજો એટલે તમારે નેક્સ્ટ પણ વાંચવાનો ટાઈમ મળે. અને કોમેન્ટ કરજો કેટલા માર્ક્સ થાય છે. ઓકે મિત્રો. 35માં આન્સર આવશે તમારો સી. 36નો આન્સર છે મિત્રો સી. 37માં આવશે મિત્રો બી. ઓકે. પછી નેક્સ્ટ આપણે વધીએ તો આવશે 39ની જો વાત કરીએ 37ની વાત કરી. હવે આપણે 38ની વાત કરશું તો એમાં આન્સર તમારો બી છે. પછી આપણે 39ની વાત કરીએ તો એમાં શું આવશે મિત્રો? તો કે આપણે નાનું પેજ રાખીએ તો તમને સહેલું પડે. ઘણી આપણે હટાવવું ના પડે. આપણે 38ની વાત કરીએ તો 38નો મિત્રો તમારો આન્સર છે બી 300. 39ની જો વાત કરીએ મિત્રો તો 39માં શું આવશે? તો કે તમારો આન્સર આવશે ડી. 40ની વાત કરીએ તો 40નો આન્સર છે તમારો મિત્રો બી. પછી આપણે વાત કરીએ 41. એવું તો ઝૂમ કરી નાખી. ઘણા મિત્રો કહે છે કે સર દેખાતું નહીં. તો 40નો આપણે ટીક કર્યો મિત્રો કે બાકી છે ટીક થઈ ગયું. ચાલો 41ની વાત કરીએ તો 41નો તમારો આન્સર છે સી. 42ની વાત કરીએ મિત્રો 42માં શું આવશે? તો કે એ આવશે. 42ની વાત કરીએ તો એમાં આન્સર તમારો આવશે CH4 એટલે કે બી. 44ની જો વાત કરીએ મિત્રો 44નો તમારો આન્સર છે એ. 45માં શું આવશે મિત્રો? બી આવશે. 46ની જો વાત કરીએ તો 46નો તમારો આન્સર છે બી ધુમ્મસ. ઓકે તમારો આન્સર છે 47 તમારો શું મિત્રો આન્સર આવશે? તો કે આન્સર આવશે તમારો બી. 39ની મિત્રો આપણે વાત કરીએ તો 39 તમારો આન્સર છે સી. 49ની વાત કરીએ તો એમાં તમારો આન્સર આવશે ડી. પછી 50માં શું આવશે મિત્રો? તો કે સી. 51માં ડી આવશે મિત્રો અને 52માં પણ ડી આવશે. ઓકે. 53ની જો વાત કરીએ મિત્રો તો 53નો આન્સર છે તમારો ડી. પછી આપણે 54 તરફ MCQમાં આગળ વધીએ મિત્રો તો 54નો તમારો આન્સર શું આવશે? તો કે એ આવશે. 54નો તમારે એ આવશે. પછી જો વાત કરીએ મિત્રો 55માં પણ ડી અને 56 ડી અને 57 પણ ડી. 55માં ડી, 56માં પણ ડી અને 57માં પણ ડી. 58માં વાત કરીએ તો 58નો આન્સર શું થાય મિત્રો? તો કે સી આવશે. પછી 59ની વાત કરીએ તો 59નો આન્સર છે તમારો શું મિત્રો? એ. પછી વાત કરીએ 60માં પણ આન્સર તમારો એ આવશે. 61માં શું આવશે મિત્રો? તો કે ડી આવશે. લાસ્ટ આપણે છેલ્લા 9 બાકી રહે છે મિત્રો. આપણે સોલ્વ કરી નાખીએ. પછી તમારે કોમેન્ટ કરવાનું રહેશે કે કોને કેટલા માર્ક્સ આવ્યા છે. 62નો આન્સર છે મિત્રો એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ ઇન ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. તમારો આન્સર છે બી. 63ની વાત કરીએ તો 63નો આન્સર છે તમારો સી. 64ની જો વાત કરીએ તો એમાં એ આવશે મિત્રો. 65માં પણ એ આવશે અને 66માં પણ એ આવશે. 64, 65 અને 66માં આન્સર તમારો એ આવશે. પછી જો આપણે આગળ વધીએ મિત્રો તો કે 67, 6, 7 એનો આન્સર છે મિત્રો બી. પછી આપણે વાત કરીએ 68. 68નો આન્સર શું છે મિત્રો? સી આવશે. 69માં આન્સર આવશે બી અને તમારો લાસ્ટ આન્સર એને સબ્જેક્ટનો તો કે કયો છે? 70નો આન્સર છે ઉપરના બધા જ. જો ઘણા મિત્રો એવું કરતા હોય છે ઉપરના બધા હોય એટલે મોસ્ટ ઓફ મિત્રો આ આન્સર આવતો હોય છે. તો ટીક કરી નાખો. એ વસ્તુ ખાસ ધ્યાન વાંચવાનું એક નીચે કઈ રીતે એ વરસાદના પાણીના સંચય માટેની છે તો ચેક ડેમ કરી શકીએ. પછી ખેતલાવડી છે વગેરે કોમન છે તો આવી જાય. બરાબર. તો હું આશા રાખું છું મિત્રો કે તમારો એને સબ્જેક્ટ છે બરાબર છે એ તમારું સીટીડીનું સોલ્યુશન મિત્રો બેસ્ટ તમારા માટે એડજસ્ટ કરીને કર્યું છે. તો આશા રાખું કે તમે વિડીયોમાં મજા આવી હશે. બધા વિડીયો તમારા દોસ્તોને મોકલો મિત્રો કે જેથી કરીને પેપર સોલ્યુશન કરે ને કેટલા માર્ક્સ આવ્યા છે મિત્રો એ તમારે મને અત્યારે કોમેન્ટ કરવાના છે મિત્રો આ વિડીયોમાં સ્પેશિયલ મારા સપોર્ટ માટે. હજી સુધી જે મિત્રોએ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું મિત્રો એ સબસ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને કોઈ પણ સબ્જેક્ટના નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે સીટીડી છે રેગ્યુલર છે એનું સોલ્યુશન છે મિત્રો કોઈ વસ્તુ તમને ફ્રી ઓફમાં મળતી રહે અને સપોર્ટ માટે કોમેન્ટ કરજો અને
પ્લેલિસ્ટ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર બધું મટીરિયલ મેં તમને ફ્રી ઓફમાં મૂકેલ છે. તમે જઈને તૈયારી પણ કરી શકો છો. જો કાંઈ ડાઉટ ક્વેરી આવે તો ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે અને જીટીયુની ડાઉટ ક્વેરી માટે જીટીયુનું ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની ચેનલ છે એની પણ લિંક અને બધી તમારી લિંક છે મિત્રો નીચે આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં, તો જાઓ અને જોઈન થઈ જાઓ અને તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો અને ઓલ વસ્તુમાં જઈને પૂછી પણ શકો છો તમારે કાંઈ પણ પૂછવું હોય તો. કોઈ પણ સબ્જેક્ટ છે વિષયની તમારે જરૂર હોય મિત્રો સોલ્યુશનની કાંઈ પીની તો મને કોમેન્ટ કરી દેવાની અથવા તો વોટ્સએપમાં પર્સનલ મેસેજ કરી દેવાનો. એના પર તમને 100% મેં તમારો વિડીયો બનાવીને મોકલી દેવામાં આવશે. ઓકે, ટેન્શન નહીં લેવાનું, બધું ફ્રી ઓફમાં જ છે. તો વિડીયો સારો લાગ્યો હશે અને જે મિત્રો ઓછા માર્ક્સ આવ્યા એ ટેન્શન નથી લેવાનું. ઓકે, જેટલા માર્ક્સ આવ્યા છે મને કોમેન્ટ કરવાની છે. અને તમારે કાંઈ પણ સપોર્ટની જરૂર હોય તો મને કહેતું રહેવાની રહેશે. આપણે આ આગળની જેમ શું કરશે મિત્રો ટોયની જેમ, તો કે મસ્ત હેપી અને એન્જોય રહેવાનું છે. ઓકે, તો કોમેન્ટ કરો અને વિડીયો બધા દોસ્તોને મોકલો કે લગી આ વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ આપણે બધા સબ્જેક્ટના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવી આપશે. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય.